નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પૂરની સ્થિતિ થઈ વિશ્વામિત્રીના જે પાણી છે લોકોના ઘરમાં ઘૂસ્યા। કિશનવાડી કુબેર ચોક જે વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં પણ લોકોના ઘરમાં પાણી ભરાયા। કેશડોલ આપવા જે લોકો અધિકારી આવ્યા છે તેમના દ્વારા તેવું કહેવામાં આવે છે અમુકને જે કેશડોલ આપવામાં આવે છે અમુકને આપવામાં નથી આવતા। તેને લઈને અહીંના જે કિશનવાડી જે કુબેર ચોકના જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે। દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો કબીર ચોક કહેવામાં આવે છે। આપણી સાથે જે બેન છે, બેન શું કહેશો જે રીતે જે અધિકારી આ કેશડોલ જો આ લોકો જે પૈસા આપવા આવ્યા છે ને તો એવું કહે છે કે તમારા ઊંચા ઘર છે તો અમારા ઘરમાં પાણી ભરાયેલું છે, ઊંચું ઘર છે તોય અમારા ઘરમાં નુકસાન થયેલું છે તો એવું કહે છે કે ના કે નીચા ઘર હશે ને એ લોકોને રૂપિયા આપવામાં આવશે ને અમારા ઘરોમાં રૂપિયા આપવામાં નહીં કે ને અમારી સામેની ગલીમાં સોની ફળિયાની ગલીમાં ઊંચા અમારા કરતા ઊંચા મકાનો છે એમના તો બી રૂપિયા આવેલા છે ને અમારા ઘરે કમ રૂપિયા ના લે એટલે એવું કે અમે લોકો સોલંકી છે એટલે અમારા લોકોને રૂપિયા નહીં આપવાના ને એ લોકો હારી કે એના જાતના છે એ લોકોને રૂપિયા આપવાના એવું હોય। અમારા ઘરે અમારે તો ફ્રીજ હજુ તક બંધ છે, હજુ શોર્ટ ઉતરે છે મારા ફ્રીજમાં, હજુ ચાલુ જ નથી અમારે તઈ તો એટલું બધું અમારા ઘર ને અમારા માસી છે બાજુમાં એમનું ઘર અમારે જેવું ઊંચું છે તો કેમ નહીં પાણી નહીં આપવાનું, પૈસા નહીં આપવાના કે એવું થોડી ચાલતું હોય। આ બધાના ઘરોમાં પાણી હતું તો આ માસી કહે છે કે પૈસા તમને બી નહીં આપવાના પૈસા, બધાના નજીક જ ઘર છે, કઈ આગળ ઘર નથી। બધા જે લોકો છે તે રોષે ભરાયા છે, તમે જોઈ શકો છો। શું કહેશો? જેના ઘરમાં પાણી ભરાયું તેને પૈસો આલવો જ જોઈએ ને, પણ હા પાણી નહીં આપતા તો કશું નુકસાન નહીં થયું તમારે કે ના પૈસા મળે કે ઊંચું ઘર છે એટલે 2 પગથિયાનું ભરાયું તું જ ને બધું, કેટલું પાણી ખાડો છે તો નીચો અમારે તો આજવાનું પાણી છોડે એટલે બધાના ઘરમાં પાણી જાય પહેલા, એવું થોડી હોતું હોય ને। આપડે સરકારે જાહેર જ કરેલું છે કે ઘર દીઠ બધાને 2500 રૂપિયા આપવાના જ છે, પાણી ભરાયું હોય કે ના ભરાયું હોય ને કિશનવાડી વિસ્તારમાં આપવાના જ છે પૈસા, તો હું એમના ખિસ્સામાં રૂપિયા ભરે છે લોકો નહીં ગયા, અમને ખબર જ નહીં કે ચૂંટાઈને બી કોણ આવ્યો છે તો કોર્પોરેટર બી કોઈ જોવા નહીં આવતું કે ઝાંકવાય નહીં આવતું કે અમે ભૂખે મહિના આટલા દિવસ અમે ચા વગર રહ્યા છે, અમને જ નથી ખબર ને કોણ ચૂંટાઈને આવ્યો તે ખબર છે કોણ કોર્પોરેટર છે તે સ્થાનિકોને જ નહીં ખબર। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, ખાલી વોટ લેવા માટે આવે છે, પછી જે કિશનવાડી પાછળ આવે છે આ કેટલા ટાઈમથી પાણી ભરાઈ રહ્યું છે તો જો આ છોકરાઓ બીમાર પડે, પાણીનું કશું જોતા જ નહીં। આ પાણી ભરાઈ રહ્યું છે, મચ્છરો થાય, છોકરાઓ બીમાર પડે, છોકરા રમતા હોય, આ ગયડા રોગા રહેતા હોય ઝૂંપડામાં, કેટલું બધું નુકસાન થાય લોકોને। કીધેલું છે ને, કેટલી વાર કીધેલું છે પણ તો બી નહીં આવતું। અમારા મનીષા વકીલ સાહેબ છે, કોર્પોરેટરને રજૂઆત કરી છે પરંતુ કિશનવાડી વિસ્તારમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા હતા, ઘરમાં નુકસાન થયું છે, પણ જે કેશડોલ આપવા આવે છે તેમના દ્વારા તેવું કહેવામાં આવે છે કે તમે ફોટા વિડીયો પાડ્યા કે નહીં તેવું પણ કહેવામાં આવે છે અને આ લોકોને પૈસા છે તે આપવામાં નથી આવતું। અમે લોકો એવું કહે કે તમે ઘરમાં પાણી ભરાયેલું તેનો વિડીયો ઉતારીને મોકલો તો અમારા જીવ બચાવીએ કે વિડીયો ઉતારવા રહીએ ને 3 દાડા સુધી તો લાઈટો નથી કોઈના થઈ। હા, વિડીયો ઉતારો તો જ રૂપિયા તમને મળે કે ત્યાં સુધી કે રૂપિયા ના મળે, તેવું કે અમારા જીવ નાખી દઈએ, ફેંકી દઈએ ને મારી કાઢીએ તારે અમે વિડીયો ઉતારીએ। હા, એ લોકો વિડીયો બતા પણ કે એ લોકોના ઊંચા ઘર હતા બધાના મોડા જોજો ને રૂપિયા આવેલા છે તો હા અમે સોલંકી એટલે અમારા લોકોને રૂપિયા ના મળે, ઊંચા ઘર એટલે અમને રૂપિયા ના મળે। જે જાતિ વિવાદના જે એટલે જાતિને લઈને પૈસા આપવામાં નથી આવ્યા અને જે બીજા લોકોને જેમના ઘર ઉપર છે તેમને પણ આપવામાં આવ્યા છે, પરંતુ આ જે લોકો છે કિશનવાડીના તેમને પૈસા હજુ આપવામાં નથી આવ્યા અને એવું કહેવામાં આવે છે કે તમે ફોટા વિડીયો ઉતારો તો જ તમને પૈસા મળશે અને એ જે અધિકારીઓ છે તે જતા રહ્યા છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।